અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું। દલખાણીયાના રેવન્યુ વિસ્તારના મંદિર પાછળથી સિંહબાળનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી। સિંહબાળના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે તેવું વન વિભાગે જણાવ્યું છે। તો ઘટનાને લઈને સિંહ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી છે। છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલા તેમજ સિંહોના મોતની ઘટનાઓ સામે આવતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। મહત્વની વાત એ છે કે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા અમરેલી જિલ્લાના પ્રવાસે છે, ત્યારે આ ઘટનાએ વધુ ધ્યાન ખેંચ્યું છે। ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી। રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા। સિંહબાળના મોતનું કારણ હાલ સ્પષ્ટ નથી થયું, પરંતુ ચોક્કસ પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જે કારણ છે તે સામે આવશે। જોકે આ ઘટનાને પગલે સિંહ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે, તો બીજી તરફ વનમંત્રી જિલ્લાના પ્રવાસે છે, જેના પગલે આ ઘટના વધુ ચર્ચામાં પણ આવી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા અશોક મણવર ફોન લાઈન પર જોડાયા છે। અશોક, અમરેલીથી ચિંતાતુર આ સમાચાર કહી શકાય, સિંહબાળનું મોત નિપજ્યું છે અને બીજી તરફ વાત કરીએ તો વનમંત્રી પણ જિલ્લાના પ્રવાસે છે। જે શું આ બનાવ બન્યો હતો તે મામલે શું હાલ કોઈ વિગતો સામે આવી છે અને વન વિભાગ તરફથી પણ શું કોઈ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ, વિગતો જણાવાઈ છે કે કેમ? જી ચોક્કસ જણાવી દઉં છું। ખાસ કરીને અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી સિંહ હુમલાની ઘટનાના વચ્ચે એક સિંહબાળનું મોત થયાની ઘટના સામે આવી છે। ખાસ કરીને ગીર પૂર્વના જે દલખાણીયા રેન્જ છે તેમાં સિંહબાળનું મોત થયું હતું। સિંહબાળનું મોત થતાં સિંહ પ્રેમીમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી હતી જોવા મળશે। બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના વનમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે અમરેલી જિલ્લાની મુલાકાત હતી તે દરમિયાન જ આ સિંહબાળના મોતથી ઘટના બની હતી ને હાલ વનતંત્ર પણ ત્યાં દોડી ગયું હતું। હાલ તો પીએમ રિપોર્ટ બાદ આ સિંહબાળનું મોત ક્યાં કારણસર થયું છે તે જાણવા મળશે। હાલ તો સિંહોના હુમલા વચ્ચે સિંહબાળના મોતથી લઈને વનવિભાગ સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠ્યા છે તેવું જોવા મળ્યું છે। ચોક્કસથી અશોક, આભાર વિગતો જણાવવા બદલ।